નમસ્કાર, સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં। આપની સાથે હું છું ઝરણા। રાજ્યમાં દારૂબંધી અને તેનો અમલ ફરી એકવાર ચર્ચામાં છે। કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાત્રિની ઠંડીમાં દારૂબંધી નડતરરૂપ લાગી। તેમના નિવેદન બાદ વિવાદ વધતા તેમણે દારૂબંધીને દૂર કરવાના તર્ક અને કારણો પણ આપ્યા। જો કે સરકારે કહ્યું કે તે દારૂબંધીના અમલને વળગી જ રહેશે। તો આ સાથે જ દારૂબંધી પર રાજકીય દંગલ શરૂ થઈ ગયો। આ જ મુદ્દે બિગ ડિબેટમાં આજે ચર્ચા કરીશું। સરસ મજાની ટુર્નામેન્ટની શરૂઆત કરી છે। સરસ મજાની જગ્યા છે, સરસ મજાની આહલાદક ઠંડી છે અને જમાડશે પણ સારી રીતે। બીજું તો કંઈ થઈ નહીં શકે। અહીંયા બંધી છે એટલે યુગ પરિવર્તન સાથે કદાચ ગુજરાતની પ્રજા જ્યારે કંઈ આવું ઈચ્છશે ત્યારે ગુજરાતની પ્રજાને એવો મોકો પણ મળશે। એ ભવિષ્યની માન્યતા મને લાગે છે। તો ભરતસિંહ સોલંકીના ફરી એકવાર વિવાદિત બોલ સામે આવ્યા અને ફરી એકવાર દારૂબંધીને લઈને અનેક સવાલ ઊભા થવા લાગ્યા। જો કે જે પ્રકારે દારૂબંધીને લઈને તેઓએ સ્ટેટમેન્ટ આપ્યું છે, ત્યારબાદ કોંગ્રેસના જ કેટલાક નેતાઓ દ્વારા જ્યારે તેમની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેઓએ આ સ્ટેટમેન્ટથી પોતાના હાથ ખંખેર્યા અને કહ્યું કે ભરતસિંહ સોલંકીનું અંગત નિવેદન છે। ત્યારે આ જ અંગે ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છે। મારી સાથે ત્રણ મહેમાનો જોડાઈ ગયા છે। ભાજપ તરફથી મારી સાથે સ્ટુડિયોમાં દર્શકભાઈ ઠાકર છે, રાજકીય વિશ્લેષક સ્ટુડિયોમાં પ્રશાંતભાઈ ગઢવી છે મારી સાથે, અને કોંગ્રેસ તરફથી મારી સાથે પ્રજ્ઞેશભાઈ તેવાર જોડાઈ રહ્યા છે। આપ ત્રણેયનું હાર્દિક સ્વાગત। સૌથી પહેલા પ્રજ્ઞેશભાઈ, આપને જ પૂછવાનું બંધ થાય, ભરતસિંહ સોલંકીના આ પ્રકારના બદલાયેલા તેવર, જો કે ત્યારબાદ કોંગ્રેસ આખોય જાણે કે તેમના સ્ટેટમેન્ટ સાથે સહમત ન હોય તેવું લાગ્યું। જાણવા માંગીશું કે આ મુદ્દે નિવેદન આપવાનું કારણ શું? સૌથી પહેલા તો જે સ્પષ્ટ વાત કરી છે, ગુજરાતમાં દારૂબંધી જે કેટલી ખોખલી છે એની પર સૌથી મોટો કટાક્ષ કર્યો છે। ભરતભાઈએ જે વાત કરી છે કે ગુજરાતમાં ઠેર ઠેર દારૂ વેચાય છે, ગુજરાતમાં તો હવે ડ્રગ્સમાં પણ 21,000 કરોડ રૂપિયાના ડ્રગ્સ ગુજરાતના બંદરે પકડાય એવી પણ ઘટનાઓ થઈ રહી છે। ત્યારે ગુજરાતમાં 27 વર્ષથી શાસન ધરાવતી ભારતીય જનતા પાર્ટીનું તંત્ર પોકળ અને નિષ્ફળ છે। ભારતીય જનતા પાર્ટી ફક્ત દંભ અને ટોટલ હિપોક્રેટિક ગવર્મેન્ટ ટાઈપનું જે ગવર્મેન્ટ છે એ પ્રકારનું બિહેવિયર કરી રહી છે। આજના ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નિવેદન જુઓ તો તમામે તમામ નિવેદનો હાસ્યાસ્પદ છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી શું યુપીએમ જોડે એમને કોઈ લાગે વળગતું નથી? મહારાષ્ટ્ર જોડે લાગે વળગતું નથી? મધ્યપ્રદેશમાં લાગે વળગતું નથી? રાજસ્થાન જોડે લાગે વળગતું નથી? ભરતભાઈએ સ્પષ્ટ વાત કરી છે। ભરતભાઈએ ઇન્દિરા ગાંધીજીનો પણ ઉલ્લેખ કરીને કહ્યું છે કે ઇન્દિરા ગાંધીજીએ એવું કહ્યું હતું કે દારૂબંધીને અહીંયા દારૂબંધી પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ અને છેવાડાનો માનવી પોતાના પૈસા દારૂમાં ન વેડફે। અને ગુજરાતમાં દારૂબંધી 1960 થી છે। કોંગ્રેસનું 27 વર્ષનું શાસન રહ્યું। 27 વર્ષના શાસનમાં દારૂબંધીનો અમલ થયો એની સાથે સાથે ગુજરાતની સુખાકારી પણ વધી। એટલે ભારતીય જનતા પાર્ટી જે નીત નવા કારણો આપે છે અને હિપોક્રેટિક બિહેવિયર જે છે, ગિફ્ટ સિટી ગુજરાતની જ સરકાર ગિફ્ટ સિટીમાં દારૂબંધીને છૂટી કરવા માટે કેન્દ્રીય સરકારને લખાણ લખે છે અને એ જ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ, એ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એ જ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ આજે ગાંધીનું દુહાઈ આપીને દારૂબંધીની વાતો કરે છે। ભરતસિંહજીએ સ્પષ્ટ વાત કરી છે કે ગુજરાતની દારૂબંધી ખોખલી છે, એનાથી સ્ટેટને નુકસાન જાય છે। ભારોભાર ભ્રષ્ટાચાર દારૂ થકી થાય છે। પોલીસ ડિપાર્ટમેન્ટ આની સાથે પૂરેપૂરું સંકળાયેલું છે। પ્રજ્ઞેશભાઈ, એવું માની લેવામાં આવે કે જે પ્રકારે દારૂબંધીનો ખુલ્લેઆમ ભંગ થાય છે, કોંગ્રેસ તો તે કહેવું છે, તેને જોતા કોંગ્રેસ એવું ઈચ્છી રહી છે કે હવે જે છે તે દારૂની છૂટ આપી દેવામાં આવે ગુજરાત રાજ્યમાં, એવું ઈચ્છો છો? ના, ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છી રહી છે કે ગુજરાતમાં દારૂબંધીને છૂટી આપવી જોઈએ। પણ ભારતીય જનતા પાર્ટી તરફથી તો કોઈ સ્ટેટમેન્ટ સામે નહીં આવ્યું। સ્ટેટમેન્ટ તો તમારા નેતા આપી રહ્યા છે અત્યારે। ગુજરાતમાં દારૂના કારણે ફેલતો ભ્રષ્ટાચાર, પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફેલતા ભ્રષ્ટાચાર
લોકોના સ્વાસ્થ્ય સાથેના ચેડા, સાચો ખોટો, નકલી દારૂ, દેશી દારૂ, વિદેશી દારૂ, દરેક પ્રકારનો દારૂ ગુજરાતમાં બેરોકટોક ગુજરાતની સીમાઓમાંથી જ આવે છે, કોઈ પાકિસ્તાનની સીમામાંથી નથી આવતો, બીજા અન્ય રાજ્યોના જી પ્રકાશભાઈ, આપણે આપની પાસે આ મુદ્દે વિસ્તારથી ચર્ચા કરીશું. આપણે દર્શકભાઈ પાસેથી પણ જવાબ મેળવી લઈએ. દર્શકભાઈ, ખુલ્લેઆમ આક્ષેપો અને કોંગ્રેસના તમામ નેતાઓએ ભલે ભરતસિંહને જે સ્ટેટમેન્ટ છે તેની સાથે સહમત ન થયા હોય, પરંતુ તેઓએ તમામે એ વાત તો સ્વીકારી છે કે ભાજપના રાજમાં દારૂબંધી માત્ર નામ માત્રની છે, અંદરખાને દારૂ ઘુસાડવામાં આવે પણ છે, અને આ વાતનો સ્વીકાર વિધાનસભામાં ખુદ સરકારે પણ કર્યો છે કે 198.30 કરોડ જેટલો દારૂ જે છે 2 વર્ષમાં પકડાયો છે, અને આ તો માત્ર સત્તાવાર આંકડાઓ છે. આના સિવાયના ઘણા એવા દારૂના વેપલાઓ ચાલતા હશે, દારૂ ઘુસાડવામાં આવ્યો હશે. ત્યારે સવાલ એ પણ છે કે શું દારૂબંધીના નામ પર માત્ર ધતિંગ કરવામાં આવી રહ્યા છે સરકારના ઓથા હેઠળ? ભરતસિંહજીએ જે ક્રિકેટની ટુર્નામેન્ટમાં જે સ્ટેટમેન્ટ આપ્યું, કદાચ એ સ્ટેટમેન્ટ તમે ફરી ચલાવો તો એ સ્ટેટમેન્ટમાં ભરતસિંહજીએ સ્પષ્ટ કીધું છે કે અહીંયા અલાહદક ઠંડી છે, અહીંયા જમવાની સારી વ્યવસ્થા છે, પણ ગુજરાતમાં દારૂબંધી છે એટલે નહીં મળે. એટલે એ સ્ટેટમેન્ટ જ પુરવાર કરે છે કે ગુજરાતની સરકાર એ દારૂબંધીની કડક કાર્યવાહી, દારૂબંધીનું કડક અમલીકરણ થઈ રહ્યું છે. એ વાત એમનું જ સ્ટેટમેન્ટ એનું પ્રમાણ આપે છે. બીજી વાત પ્રજ્ઞેશભાઈએ કરી, તો પ્રજ્ઞેશભાઈને મારો એક સવાલ છે, જો શું આવનારી ચૂંટણીમાં ક્યારે પણ એ શક્ય બનવાનું નથી, પણ કદાચ જો જનતાના થોડા ઘણા આશીર્વાદ તમને હોય તો ગુજરાતમાં તમે દારૂની છૂટી કરવા માંગી રહ્યા છો. એક બીજી વાત કે કદાચ એમણે વાત કરી કે ગુજરાતની તિજોરીમાં એના પૈસા આવે, કે ગુજરાતમાં એનો ટેક્સ મળે, તો ગુજરાતની તિજોરીને આ પ્રકારની દારૂ છૂટીના ટેક્સ કરીને લઈને લેવાની જરૂર નથી. ગુજરાતનો વિકાસ એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખૂબ સારી રીતે થઈ રહ્યો છે, એટલા માટે આ કહું સ્પષ્ટ કહેવા માંગુ છું. બીજી વાત, પ્રજ્ઞેશભાઈએ 100% જે વાત કરી એ ભરતસિંહજીના, સોલંકીના એ સ્ટેટમેન્ટને એમણે સંપૂર્ણ સમર્થન આપ્યું છે કે કહી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ છૂટીનો અમલીકરણ માટે કરવું જોઈએ, અને આવનારી સમયમાં કરશે. તો ક્યારે કરશે કોંગ્રેસ શું કરવાનો મનસૂબો, કોંગ્રેસના અરમાન શું છે? આજે સ્પષ્ટપણે આ મંચ પરથી કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ છે ત્યાં સુધી કોંગ્રેસના અરમાન કે સપના પૂરા મારી વાતના ભાવાર્થને બદલવા માંગી રહ્યા છો. અચ્છા, શું કહેવા માંગો છો પ્રજ્ઞેશભાઈ? કારણ કે તમે કહો છો દારૂબંધીની છૂટ છે. જો સવાલ છે 2022માં કદાચ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું દોહરું ચાલ ચરિત્ર છે. ગિફ્ટ સિટીમાં આજ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર કેન્દ્ર સરકાર પાસે દારૂબંધીની છૂટી કરવા માટે મંજૂરી માંગી રહી છે. મારું ઠાકરભાઈને સીધો સ્પષ્ટ, ગાંધીજી જો ગુજરાતમાં લાગુ પડતા હોય તો યુપીમાં તમારું શાસન છે, ત્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે, ત્યાં વિકાસ માટે તમને દારૂની ના જરૂર હોય તો મારી ચેલેન્જ છે, આપ ત્યાં દારૂબંધી કરી બતાવો. નંબર 2 તરીકે પ્રજ્ઞેશભાઈ, તમારે મારે બધાય ગૌરવ સાથે કહેવું પડે, યુપી હોય કે બિહાર હોય, એ ગુજરાત પાસે એ સલામતી માટે, ગુજરાતના ગાંધીજીના ભવિષ્ય, ગાંધીજીનું ગુજરાત છે એ બતાવવા માટે આપણે સૌ ગુજરાતી તરીકે અપેક્ષા રાખવી પડે કે આપણે પૂરા ભારતમાં જ્યાંને જેની ઈચ્છા હોય, બિહારે આ પગલું લીધું તો બિહારનું પગલું પણ આવકારદાયક હોય, કે આજે સૌ આપણે ગર્વ સાથે કહેવું પડે કે આપણા યુવાન ગૃહમંત્રી જે પ્રકારનો યુવાનો, તમે જે વાત કરી ડ્રગ્સ, એ તમે ડ્રગ્સ પકડાતા આપણે સૌ જોઈ રહ્યા છીએ કે ગુજરાતની સરકારની પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિ છે કે ગુજરાતનો યુવાન ક્યાંય નશાખોરીના બંધે ના જોડાઈ જાય, એ રાજ્યની નશાખોરીમાં ક્યારે પણ ગુજરાતનો યુવાન ના આવી જાય, એ પ્રબળ રાજ્ય શક્તિનું ભારતીય જનતા પાર્ટીની હિપોક્રેસી, ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જેને વિજય રૂપાણીજી એન્ડોર્સ કરી ચૂક્યા છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટ છે, પ્રશાંતભાઈ પાસેથી જવાબ મેળવી લઈએ. પ્રશાંતભાઈ, એક તરફ જ્યાં કોંગ્રેસનું કહેવું છે કે ભરતસિંહનું જે નિવેદન આપ્યું તે દારૂબંધીને ખોખલી સાબિત કરતું નિવેદન હતું, ભાજપનું કહેવું છે કે આ પ્રકારે કોઈ પણ જાતે દારૂબંધીનું ઉલ્લંઘન કરવામાં નથી આવતું, પરંતુ સ્વાભાવિક રીતે આપણે માનવું જ પડે કે જે પ્રકારે દારૂ પકડાવાની અવારનવાર ઘટનાઓ સામે આવે છે તેને નકારી ન શકાય. એટલે સવાલ અહીં એ થઈ રહ્યો છે કે ખરેખર દારૂબંધીના નામે જે ગુજરાત રાજ્યને અત્યારે ગુનાખોરીનો ગ્રાફ પણ નીચે જવાની વાત કરવામાં આવી રહી હોય, ત્યારે ખરેખર શું દારૂબંધી છે ખરી ગુજરાતમાં? સૌથી પહેલી વાત તો ભરતભાઈએ જે કંઈ સ્ટેટમેન્ટ આપ્યું એ પછી એમના જ નેતાઓએ ક્યાંક ને ક્યાંક એને પ્રોટેક્ટ કરવા માટે કવર બી કર્યું છે કે આમાં એમનું ઇન્ડિવિજ્યુઅલ છે કે વ્યક્તિગત છે કે વોટેવર. હવે આપણે સૌ જાણીએ છીએ અને આમાં બધા સ્વીકારવું જ પડે. આપણે નેતાથી બહાર આવી જઈએ, ગુજરાતના નાગરિક તરીકે વાત કરીએ
તો ગલીએ ગલીએ 4 રસ્તામાં પાનના ગલ્લાની જેમ બધા આવું કહેતા હોય છે બહારથી જે ટુરિસ્ટ આવે છે કે ગુજરાતમાં બધું જ મળે છે અને બધા જાણે છે. અને છેલ્લા 2-4 મહિનાના જ રેકોર્ડ કાઢો, આપણે દૂર નથી જવું તો કોઈક નેતાના ફાર્મ હાઉસ પરથી પકડાયા છે, એ ભાજપના પણ હશે અને કોંગ્રેસના પણ હશે. એટલે ક્યાંક ને ક્યાંક દારૂબંધી અમલ ચોક્કસ છે, કારણ કે એટલા માટે આપણે બીતા કહેવું પડે છે કે ભાઈ અહીંયા નહીં મળે. અનઓફિશિયલી લઈ આવે છે અલગ વસ્તુ છે, પણ અહીંયા નહીં મળે એ સૌ જાણે છે અને નહીં મળે એ બીક છે બધાને. એટલા માટે જ ગુજરાત ક્યાંક ને ક્યાંક સેફ પણ છે ને. આજે ગુજરાતની બહેનો દીકરીઓ રાત્રે 2 વાગ્યા પણ એકલી ફરી શકે છે, એકલી પાર્ટી ડ્રેસમાં ફરી શકે છે. પહેલી વાત એને એમાં બંને પક્ષનો સારો ફાળો છે. 1960થી પ્રજ્ઞેશભાઈ સ્વીકાર્યું 1960થી દારૂબંધી છે એટલે કોંગ્રેસે ક્યાંક એને આગળ વધાર્યું અને ભાજપે પણ આગળ વધાર્યું. આપણામાંથી શીખીને બિહારે દારૂબંધી કરી 2010માં 9માં, એટલે બિહારે આના પરિણામ જોયા સારા. તો દારૂબંધી છે એટલે ભરતભાઈ જો આ સ્ટેટમેન્ટ આપતા હોય તો શું 2022માં ક્યાંક ખરેખર એમ કે ભાઈ સરકાર બેસે તો આ વસ્તુ ઉપર છૂટછાટ લાવી છે? કોંગ્રેસનો મેનિફેસ્ટો બી હોઈ શકે, એમાં કોઈ ખોટી વાત નથી, કારણ કે દરેક પક્ષે એમની રીતે વાત કરવાની છે, દરેક પક્ષે એમની સરકાર બનાવવા માટે કંઈક મુદ્દા આપવાના છે. તો શું આ એમાંયલો મુદ્દો હતો? પહેલું. બીજું, દારૂબંધી છે એટલા માટે આપણે લોકો બી બીએ છે ને, અને જો આપણને ખબર છે તો કયા જાગૃત નાગરિકે, જાગૃત નેતાએ, કયા વિરોધ પક્ષે કે કયા સરકારી પક્ષે આજ સુધી ક્યાંક ફરિયાદ આપી છે કે મારા વિસ્તારમાં આ જગ્યાએ આટલો દારૂ વેચાય છે, એની જાણ કરી છે? હું બંને પક્ષે મારો સવાલ છે, કારણ કે જે ભાજપના પ્રવક્તા સરકારના વખાણ કરતા હોય, વિરોધ પક્ષ સરકારને ચાપખા મારતા હોય, તો તમે એક જાગૃત નેતા તરીકે કેટલું સરકારનું ધ્યાન દોર્યું છે કે અહીંયા, કે પોલીસનું ધ્યાન દોર્યું છે કે અહીંયા જરૂરી છે? હું વાંચું છું છાપામાં ઘણી બિચારી અમુક મહિલાઓના આવા કિસ્સા આવ્યા છે કે એ લોકોએ પોલીસને આવીને એવી રિક્વેસ્ટ કરી છે કે ભાઈ અમારા પતિને આમાંથી છોડાવો, અહીંયા બનતો દારૂ બંધ કરાવો. સુરતમાં 2.5 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું, એની પાછળનું કારણ પણ ક્યાંક આવો જ નશો હતો ને. એટલે મારી પણ, હું તો દરેક ડિબેટમાં બી ચર્ચા કરું છું કે પહેલા ડ્રગ્સને અને આ બળાત્કારીઓને પકડવા હોય તો પહેલા દારૂ બંધ કરાવો, આ જે દેશી દારૂના અડ્ડા છે એને બંધ કરાવો તમે. એના માટે તંત્રને જે જોઈએ એ મદદ અને એ એમ્પાવરમેન્ટ સરકાર આપે અને આપણે જાગૃત નાગરિક તરીકે એમનું ધ્યાન દોરીએ. પ્રજ્ઞેશભાઈ, એ સવાલ તો ચોક્કસ થાય. પ્રશાંતભાઈ જે પ્રકારે કહ્યું કે જો ખબર જ છે કે દારૂ બંધી માત્ર નામની છે અને સાથે જ ઠેર ઠેર દારૂ વેચાઈ રહ્યો છે, તેની જાણ જો કોંગ્રેસને હોય તો કોંગ્રેસ શું આ અંગે પોલીસને કે પછી સરકારને જાણ કરે છે કે માત્ર વિરોધ કરે છે? આપને યાદ દેવડાવું, પ્રશાંતભાઈને પણ કદાચ યાદ હશે, 2018માં કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાત વ્યાપી એક આંદોલન ચલાવવામાં આવેલું અને ખાસ કરીને રવિવારના રવિવારનો દિવસ સિલેક્ટ કરવામાં આવેલો અને રવિવારના દિવસે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ધરણા કરવામાં આવેલા. અને એનું કારણ હતું કે એ જે તે વખતે 2018માં કોઈક આપણા ગુજરાતની જ રિજિયોનલ ચેનલ હતી, એને સ્ટિંગ ઓપરેશન કરેલું અને વડોદરા શહેરની કલેક્ટરેટ ઓફિસના પ્રાંગણમાં દારૂની ડિલિવરી લેવાનું સ્ટિંગ ઓપરેશન થયું હતું. એ જાણકારી જે હતી એના આધારે રવિવારે ખાસ કરીને ઊંઘતી સરકારને ઝંઝોળવા માટે રવિવારના દિવસે આવો સમગ્ર ગુજરાત વ્યાપી 33 જિલ્લાઓમાં કાર્યક્રમ કરવામાં આવે તો. એટલે ફક્ત કોંગ્રેસ વાતો કરે છે એવી વાત નથી. પોલીસ ધારે તો મંદિરની બહાર મૂકેલું ચંપલ ના કોઈ લઈ જઈ શકે. ગુજરાતની પોલીસ સક્ષમ છે, ટ્રેન્ડ પોલીસ છે, એ સક્ષમ એટલી છે કે કોઈને ચંપલ ના લઈ જવા દે. પણ ગુજરાતમાં દારૂ ઘૂસે છે, બેફામ ઘૂસે છે, એટલે એમાં એમના રાજકીય આકાઓ અને ભારતીય જનતા પાર્ટીનું 27 વર્ષનું શાસન 100% જવાબદાર છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાંક આમાં નહીં સંડોવાયેલા હોય એ બાબતે પણ કોઈ શંકા ન કરી શકાય. ચોક્કસપણે શંકા જ કરવી જોઈએ કે આટલો બધો મજબૂત વિપક્ષ તરીકે, હવે તો મને મજબૂત પણ કહેવું પડે તેના પર શંકા જાગે છે પ્રજ્ઞેશભાઈ, પરંતુ વિપક્ષ તરીકે આપની જવાબદારી બને છે, આપની જવાબદારી બને છે કે આવા મુદ્દાઓ આપ લોકોની સામે, સરકારની સામે લાવો અને આ મુદ્દા ઉઠાવો અને જ્યાં સુધી તેનું સોલ્યુશન ના આવે ત્યાં સુધી આ મુદ્દાને વળગીને રહો. ક્યાં સુધી કોંગ્રેસ વળગીને રહી આ મુદ્દાને? ભરતસિંહ સોલંકી પણ એક કટાક્ષ રીતે કહે છે કે અહીં દારૂ નથી મળતો. ચાલુ કરવામાં આવ્યું ત્યારે પણ આ મુદ્દો એમાં સાંકળી લેવામાં આવેલો કે ભાઈ દારૂથી દૂર હોય એવા કાર્યકર્તાઓને વધારે પ્રેફરન્સમાં સિલેક્ટ કરવામાં આવે એવું ગુજરાત કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસમાં પણ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે દારૂની બદીથી આપણે દૂર રહેવું છે. આપણા કાર્યકરો પણ એવા લાવવા છે કે જે દારૂની બદીથી દૂર હોય. તો એ કોંગ્રેસ કેવી રીતે વાત કરવાની છે કે ભાઈ આ પ્રમાણે છે? ભારતીય જનતા પાર્ટી, મેં કહ્યું એમને માટે ગુજરાતમાં ગાય ગૌ માતા થઈ જાય છે અને જ્યારે ગોવામાં જાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ના જ નેતાઓ એવું કહે છે કે તમારે જોઈએ એટલી ગૌમાંસ સપ્લાય કરીશું અને છેડે ચોક કે છે, કેન્દ્રીય મંત્રી રિજ્જુ કે છે કે છેડે ચોક ગૌમાંસ ખાઈશું.
ગૌ હત્યાનો મુદ્દો જ નથી પ્રજ્ઞેશભાઈ, વાત અહીં દારૂબંધીની ચાલી રહી છે અને વાતનો મુદ્દો પણ ત્યારથી છંછેડાયો છે જ્યારથી ગઈકાલે ભરતસિંહ સોલંકીએ દારૂબંધીને લઈને કટાક્ષભર્યું નિવેદન આપ્યું. ચર્ચા જારી રહેશે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો, તો રોકાઈશ એક બ્રેક માટે. વેલકમ બેક. ભરતસિંહ સોલંકીનું એક નિવેદન અને ત્યારથી જ રાજકીય દંગલની શરૂઆત થઈ ગઈ છે, જેના પર હજુ પણ ચર્ચા ચાલી રહી છે. આ વિશે ચર્ચા કરવા માટે મારી સાથે 3 મહેમાનો પણ ઉપસ્થિત છે. પ્રશાંતભાઈ, જે પ્રકારે હાલ તો ભાજપનું કહેવું છે કે દારૂબંધી જે છે તેનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે, ચોક્કસથી કોંગ્રેસ તેને લઈને વિરોધમાં છે, પરંતુ એક વાત સ્વીકારવી પડે કે દારૂબંધી જે છે તે નામ માત્રની છે કે નહીં એ સવાલ ભલે દૂર રહ્યો, પરંતુ દારૂ જ્યારે ઈચ્છીએ ત્યારે મંગાવી શકે છે ખરો કોઈ પણ વ્યક્તિ, તેવા આક્ષેપો કોંગ્રેસે વારંવાર કર્યા છે અને તેને લઈને આપણે થોડા ઘણા સહમત પણ છીએ. સવાલ એ પણ છે કે પોલીસ પર પણ ઘણીવાર સવાલો ઉઠે છે. ઘણીવાર એવી મહિલાઓ જે છે તેમની વ્યથા સામે આવે છે કે વારંવાર આ અંગે પોલીસને રજૂઆત કરવામાં આવી છે, તે છતાં પણ કોઈ પગલાં નથી લેવાતા. ઘણીવાર એવું પણ બને છે કે પગલાં લેવાય કે ન લેવાય, પરંતુ જે લોકોએ ફરિયાદ કરી હોય તેના પર હુમલાની ઘટનાઓ સામે આવે બુટલેગરો દ્વારા. 2-3 નાના ઉદાહરણ આપું તમને કે કોઈ પણ આ દેશમાં અને ખાસ કરીને આપણા રાજ્યમાં કોઈ બી વસ્તુમાં એમ કહેવાય છે કે ભાઈ હપ્તો ઉપર સુધી પહોંચે છે. આ એક સામાન્ય શબ્દ છે આપણા બધા માટે કે હપ્તો છેક ઉપર સુધી જાય છે, એટલે કોઈકની મીઠી નજર હોય ને તો આ થાય. અને ઘણીવાર કેવું થાય છે કે લોકલ પોલીસને જાણ ના હોય અને LCB વાળાને બીજા બધા રેડ પાડી અને ત્યાંથી જ દારૂનો અડ્ડો, જુગારના અડ્ડા પકડતા હોય છે. એવા પણ કિસ્સા આપણે જોયા. હવે મારે એટલા માટે કે આપણે જણાવે હું તમે તો સામાન્ય જનતામાંથી આવીએ છીએ, નેતાઓ આપણને કેવા ફેરવે છે કે એક સમયના એટલે ઠાકોર સેના જે ચાલે છે અને બહુ સરસ માટલા ફોડના કાર્યક્રમ કરતું, જ્યાં દેશી દારૂ બનતા હતા ત્યારે દારૂ રોજ પકડાતા હતા. એ જ ઠાકોર સેના રોજ કામ, એટલે અલ્પેશ ઠાકોરની જો વાત કરું છું, ટુ ધી પોઈન્ટ એકદમ, કે એ જ્યારે ક્યાંય ઠાકોર સેના ચલાવતા હતા ત્યારે રોજ દારૂ પકડાવતા હતા, સરકારની સામું હાથ કરતા હતા. પછી કોંગ્રેસમાંથી ધારાસભ્ય થયા. હવે એમને ક્યાંક વૈચારિક લડાઈ પૂરી થઈ ગઈ એટલે ભાજપમાં ગયા અને ત્યાંથી પણ લડ્યા. તો હવે તો સરકારમાં છે અને એમને તો ખબર જ છે બધું જ કે ક્યાં શું કેટલો બને છે, રોજ પકડાવે છે. એટલે ત્યાં એ ભાજપને મદદ નથી કર્યા, કોંગ્રેસમાં ધારાસભ્ય થઈ ગયા આના નામ પર. તો શું થયું? પહેલું. બીજું, અમદાવાદમાં આપણે બધાને ખ્યાલ હશે કે એક જ જગ્યા એવી છે જ્યાં ઓપનમાં આમ દુકાનમાં કરિયાણાની દુકાનની જેમ મળતો હતો અને ત્યાંથી તોય કોઈ એક્શન નહોતી લેવાતી. અને એ લોકો પણ એવું કહેતા કે અમારા હપ્તા ઉપર સુધી પહોંચે છે. એટલે મીઠી નજર હોય બંને બાજુ. અને આપણે સૌ જાણીએ છીએ કે હાઈ પ્રોફાઇલ પાર્ટીઝ, એટલે લગ્ન પાર્ટી ગણો, આ 31 ડિસેમ્બર આવે જ છે. હવે દારૂબંધીના અમલ આપણને ખ્યાલ આવી જશે કેટલું શું થતું હોય છે એના આધારે. અને કોઈ બી જગ્યાએ કોઈ મોટા વ્યક્તિના ઘરે પ્રસંગ હોય, એ પછી IAS, IPS, મોટા નેતા કે મંત્રીઓ, તંત્રીઓ, સંત્રીઓ હોય મોટા, એમના ઘરે જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે બી રેલમછેલ ઉડતી હોય છે. એવા ઘણા આપણે સોશિયલ મીડિયાના વિડીયો જોયેલા છે. તો આ બધું થવું ના થવું રોકાવું, હા, દારૂબંધીના નામથી ખોફ ચોક્કસ છે લોકોમાં, પણ એ સામાન્ય જનતામાં કે જેમને ખબર છે કે આમાં મારું ગજ નહીં વાગે, હું પકડાઈ જઈશ તો મને શું થશે, જ્યારે બીજા બધાને કોઈક ને કોઈક મીઠી નજર, કોઈકનો મોટો હાથ, આ બધું હોય છે. એટલે પ્રેક્ટિકલ વાતો જે હું આ ગ્રાઉન્ડ ઉપરથી કરી રહ્યો છું કે એક તો જાગૃત નાગરિક તરીકે આપણે જ કરવાનું છે. મેં, તમે કે આપણે બધા ભેગા થઈને કેટલા આજ સુધી ક્યાંક ખબર હોય. સમય નથી પ્રશાંતભાઈ, દર્શકભાઈ ફટાફટ આપણે જવાબ લઈ લઈએ. દર્શકભાઈ, વારંવાર આક્ષેપો થઈ રહ્યા છે આપની રહેમ નજર હેઠળ ચાલી રહી છે આ રીતે દારૂબંધીની વાતો, કારણ કે જે છડે ચોક જો દારૂ વેચાઈ રહ્યો હોય, લોકોમાં ભલે ડર હોય, પરંતુ તો પણ જો દારૂનું વેચાણ થઈ રહ્યું હોય અને ઉપર સુધી હપ્તા જવાની વાતો લોકો કહી રહ્યા હોય તો તે શરમજનક બાબત છે. ખાસ કરી આપના મંચથી એ ગુજરાતના યુવાન ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપું કે એમણે ગુજરાતનો યુવાન એ કોઈ નશાખોરીમાં ના જોડાય, કોઈ નશાખોરીમાં ના સપડાય, એના માટે થઈને ગુજરાતમાં અલગ પ્રકારનું એક મુવમેન્ટ ચલાવી અને ડ્રગ્સ માફિયાઓ અને ડ્રગ્સના તમામ એજન્ટોને ડામવાનું કામ કર્યું છે. એ માટે પ્રબળ રાજકીય શક્તિ, ઈચ્છા શક્તિ હોવી જરૂરી છે અને એ ભારતીય જનતા પાર્ટીમાં છે. અને સામે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના લોકો આજે કહી રહ્યા છે ગુજરાતના દારૂનું સ્વાગત કરો, તો શું એ પરિવાર જેના પરિવારો આ દારૂના નામે છિન્ન ભિન્ન થઈ ગયા, એ પરિવાર જેના લોકો એકદમ પતી ગયા છે જેના દારૂના શબ્દના નામથી, એ પરિવારોને શું મેસેજ આપવા માટે આ કોંગ્રેસ આ કરી રહી છે એ પણ આજે મારા માટે સ્પષ્ટ અને આશ્ચર્યજનક છે કે કોંગ્રેસ શા માટે આવું કરવું પડે. આ મુદ્દો અહીં સમાપ્ત કરવાનો છે, પરંતુ તે પહેલા મારો સવાલ ચોક્કસથી પ્રજ્ઞેશભાઈને. પ્રજ્ઞેશભાઈ, ભરતસિંહ સોલંકીના સ્ટેટમેન્ટમાં અને વારંવાર કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યા બાદ કે દારૂબંધીના છડેચોક ગુજરાતમાં ધજાગરા ઉડી રહ્યા છે, જ્યારે ચાન્સ કોંગ્રેસને મળશે સરકાર બનાવવાનો, ત્યારે શું આ દારૂબંધી હટી જશે રાજ્યમાંથી? કોંગ્રેસ 1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી દારૂબંધીના ફેવરમાં છે, રહેશે
અને આજીવન રહેશે. ગાંધીના ગુજરાતમાં દારૂ ન ચલાવી લેવાય. ભાઈ ઠાકરભાઈએ જે વાત કરી, મારે એમને સીધો સવાલ પૂછવો છે. તમારી ઈચ્છા શક્તિની તમે વાતો કરી, સંકલ્પ શક્તિની વાતો કરી, તો ગિફ્ટ સિટીમાં જ્યારે તમારી જ સરકાર દારૂબંધીને છુટ્ટી કરવા માટે પરમિશન માંગે છે, ત્યારે શું થાય છે? ગિફ્ટ સિટીનો કોઈ માણસ આવીને દારૂ પીશે તો એનું લીવર નહીં બગડે, અને વડોદરા કે અમદાવાદમાં આવશે તો એનું બગડી જશે. એ પ્રકારની કોઈ આપણે ભાજપની આપણે કોંગ્રેસની વાત કરીએ, પ્રદેશમાં સમય નથી, આપણે કોંગ્રેસનું સ્ટેટમેન્ટ દઈએ. હા કે ના, કોંગ્રેસની સરકાર આવશે તો હટશે દારૂબંધી? ના. ઓકે, ચલો, ખૂબ ખૂબ આભાર પ્રજ્ઞેશભાઈ આપનો, દર્શકભાઈ આપનો અને પ્રશાંતભાઈ આપનો. સમયનો અભાવ છે, મારે ચર્ચા એ જ અટકાવી પડી રહી છે. પરંતુ એક તરફ ભરતસિંહ સોલંકીનું નિવેદન, બીજી તરફ ભાજપનું કહેવું છે કે ગુજરાતમાંથી દારૂબંધી ક્યારેય નહીં હટે. જો કે એ પ્રશ્ન પણ સ્વાભાવિક છે કે જો દારૂબંધી છે તો પછી શા કારણે દારૂ વેચાઈ રહ્યો છે, અને શું લોકો જે આક્ષેપો કરી રહ્યા છે, બુટલેગરો જે હુમલા કરી રહ્યા છે, તેને અવગણી શકાશે કે નહીં. તો આ સાથે જ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો.